કુકાવા તાલુકાના જીતુડી ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચ તરીકે કૈલાસબેન ચીમનભાઈ સોજિત્રાને વરણી કરવામાં આવી હતી। કુકાવા તાલુકા પંચાયતની આવેલા પીવી રાઠોડ દ્વારા કૈલાસબેન ચીમનભાઈ સોજિત્રાને ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। જીતુડી ગામના બિનહરીફ ચૂંટેલા સરપંચ હિંમતભાઈ રામાણી તેમજ તેમની ગ્રામ પંચાયતની ટીમના સભ્ય અનિલભાઈ વગાસિયા, ચંદ્રિકાબેન વગાસિયા, લાલજીભાઈ રામાણી, દયાબેન ડેર, મણીબેન સોલંકી, હરિભાઈ સોલંકીની હાજરીમાં કૈલાસબેન ચીમનભાઈ સોજિત્રાને બિનહરીફ ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વગાસિયા, જીતુડી। મારું નામ હિંમતભાઈ લોજીભાઈ રામાણી, ગામ જીતુડી। આજ રોજ ગામ પંચાયતની સરપંચમાં નિમણૂક કરી અને મને જે ગામ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે અને બિનહરીફ જે ગામે મને છૂટાવ્યો છે એ બદલ હું ગામને સાથે રાખી અને ગામના જૂના પ્રશ્ન છે, જે કાંઈ પ્રશ્ન હશે એનો હું હલ કરવા માટે આગળ મદદરૂપ કરી અને બધાને શાંતિપૂર્ણથી આપણે કામ લઈશું અને બધા સભ્ય સાથે રહી અને અમે કામ કરીશું। કૈલાસબેન ચીમનભાઈ સોજિત્રા।